ડિપ્રેશન. હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો આપણે ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા વિશ્વાસભાઈ. આપણે તો છે ને વ્લોગ બનાવ્યો તો તમે થંબનેલ જોઈને સમજી ગયા હોય. આપણી છે ને આગળ પવન આવે છે ને એટલે થોડોક પવનનો અવાજ આવતો હોય, કેમ કે ઘણી વાર વિડીયો બનાવે. તો આપણે વિશ્વાસભાઈ પેલો વરસાદ વરસી ગયો ને. હા, પેલો. તો હવે તારે વાવણી કરવાની કે ખેતરમાં કહીએ? મિત્રો આ છે આપણો પેલો બોલો કટાણે આપણે મૂકતા હતા શોર્ટ વિડીયો મૂકતા હતા ને આપણે છે ને પેલો વ્લોગ પણ મૂકી દીધો. આપણે સ્કૂલ ખુલી ગઈ એનો. તો વિશ્વાસભાઈ હવે આપણે વરસાદમાં તો કેવું છે? નાવા બાવાનું કંઈ કર્યું કે? તો મિત્રો જો તમને બતાડું ને છે એટલામાં ગારો થઈ ગયું ફૂલ. અહીંયા તો છે ને અમારે વિશ્વાસ માટે છે ને સ્પેશિયલ છે ને સ્વિમિંગ પુલ ભરાઈ ગયું. વિશ્વાસ આપણે સ્વિમિંગ પુલ બતાડજે નહીં. આ જોઈ લો, સ્પેશિયલ સ્વિમિંગ પુલ વાળો લઈ જાય. હાલો કરી નાખીએ, રિવીલ કરી નાખીએ સ્વિમિંગ પુલ. તો ચાલો મિત્રો, 1 2 જોઈ લો આ સ્વિમિંગ પુલ. મિત્રો આખો રહી છે દેખાતા. તો વિશ્વાસ છે ને હજી તો એક સ્વિમિંગ પુલ બતાડે છે. તો વિશ્વાસ ભાઈ હાલો. ओ नाव की चलाने वाला. જોઈ લો, વિશ્વાસને છે ને એટલા બધા સ્વિમિંગ પુલ જ છે. તો આપણે છે ને વિશ્વાસને થોડાક પ્રશ્ન પૂછીને આજ છે ને જવાબ લઈએ કેવું છે એમ વિશ્વાસને. હવે હાલ વિશ્વાસ ઓલે પર હાંભો ઊભી જા. તો છે ને તને થોડાક પ્રશ્ન, થોડો કોરો આવી જાય પછી તો હાવ. તો તને થોડાક પ્રશ્ન પૂછવાના છે ને એના જવાબ આપવાના છે, હો ને? તો વિશ્વાસભાઈ તમારે ભણવાનું પહેલાં તો કેવું ખાલે? કેટલું ભણાય? છઠ્ઠું ભણે ને ભણવાનું કેવું હાલે? આમ મજા આવે કે ભણવાની? મજા તો આવે છે. તો ભણીને બનવાનું ઈ તો હવે આગળ જોવાનું એમ. ને રમવાનું હાલે. આપણું ગ્રાઉન્ડ ને પલ્લી ગયું વરસાદ આવે તો. વિશ્વાસનું હોમ ગ્રાઉન્ડ કા? હા, એટલું બધું રમે તો? હોમ ગ્રાઉન્ડ અમે બે માણા હોય એટલે માની લેવાનું સીધા. કોકદી આમ હારી કોકદી વિશ્વાસ તો છે ને ટાઈમ પાસ કરવાનું કામકાજ બોલે. એને ભણવા જાય ને તે શું કરે કા? ભણવા જાય ને તો ના રૂમમાં બેઠો છે ને પેલા કરે. એટલે મને એકવાર કહેતો હતો કે હું રૂમમાં બેઠો હોય ને તો એ મને હું એમ થાય કે કઈ રજા મળીએ. ભાઈ રજા મળે ને એટલે મારે ઘેર જાય ને ડાયરેક્ટ બેટ ને દડો લઈને ડાયરેક્ટ વાડીમાં વહી જવું. એટલે એ ડાયરેક્ટ છે ને આ વાડી છે ને ના રમવા રોજનો વયો જાય. હું રોજનો એને શોભ ને એટલે એ વાડીમાં જ હોય. ભણીને આવે એટલે વાડીમાં. હવે તો એને છે ને થોડુંક કેટલા વાગ્યાનું થઈ ગયું? 10 થી 5 નો ટાઈમ થઈ ગયો ને એટલે હવે એ તો રમવા તો જતો નથી. થઈ જાય. તો આજ તો છે ને આખર તારીખ એટલે આજ છેલ્લી તારીખ હતી ને એટલે મને આજ વહેલી રજા મળી ગઈ. સવારનો 8 વાગે ગયો તો તે બપોરના 1:30-2 વાગે રજા મળી ગઈ હતી ને રજા મળી એવો ડાયરેક્ટ ઘેર પર પૂગી ગયો. બાકી તો આપણે 4-4:30 હોય આજ વહેલી રજા મળી ગઈ હતી એટલે વ્લોગ ચાલુ કરી દીધો. બાકી તો આપણે રવિવારની વાટ જોવાની કા? હવે રવિવાર તા સુધી રમવાની મજા આવે. એટલે રવિવાર હોય ને ત્યારે છે ને અમારે વ્લોગ બનાવવાનો. બાકી તો પછી તો ભણવાનું જ હોય કા? એ ટાઈમ મળે નહીં. આવા વ્લોગ બનાવવા જાય તો અંધારું થઈ ગયું હોય એટલે પછી મેળ પડે નહીં. તો મિત્રો અમારે છે ને હજી તો એક ક્રિકેટર છે. તો મિત્રો સવારમાં તો છે ને હું સવારના પોરમાં છે ને અહીંયા આવ્યો ને અહીંયા સ્કૂલે નહોતો ગયો. પહેલાં સવારમાં આવ્યો ને તો એટલામાં તો આવ મસ્તના કાળા વાદળું સવાઈ ગયા હતા ને વરસાદના છાંટા આવતા હતા. એટલામાં છે ને બધું મસ્ત નહોતું. નટાણે તો બધું છે ને હજી તો છે ને થોડો તડકો વધી ગયેલો જ છે. આપણે બધીમાં છે ને ખાડા ખપસા પાણીના ભરાઈ ગયા છે. એટલામાં બધું લીલું થઈ ગયું છે. આમાં છે ને થોડાક દિવસમાં આપણે મિની વ્લોગમાં જોયું હોય છે ને લાકડા કાપીને બધા છે ને જો આ જગ્યાએ પુગાડી દીધા શકાય. એને છે ને ફાડવાના છે. પછી હવે હળીએ ને ત્યારે ફાડવાના છે. ત્યાર આગળ તો રહેવા જ દેવાના છે. તો એ આપણે મિની વ્લોગમાં જોયું હોય બધા ભાઈઓએ. તો મિત્રો અમારે વિશ્વાસને બેયને તો છે ને અમે એક તો શનિવારે ને રવિવારે મળી જઈએ કા?
હા મળતા તો રોજના જ હોય પણ શનિવાર રવિવારે વ્લોગ બનાવવા હાટું સ્પેશિયલ આવી જઈએ. મિની વ્લોગ તો આપણા કંઈક આવે કંઈક ન આવે એવું થાય તો હું ઉતારી તો લમશ જ, પછી એડિટિંગ કરું ત્યારે બહુ વાર લાગી જાય ને અપલોડ થવામાં બહુ વાર લાગે છે. શું કરવાનું છે મિત્રો? આમાં પાણી છે જો નથી ને? પાણી લાવી દઉં? હા લે. તો જો પાછું વિશ્વાસભાઈ કંઈક નવું કરી નાખ્યું છે. બોલ વિશ્વાસ. ઓમ રીમ રીમ સ્વાહા, આમાં પાણી આવી જાય સ્વાહા. તો મિત્રો જોઈ જાઓ, પાણી દેખાડો. જો મિત્રો અહીંયા કમેરો. જો મિત્રો આ સેલ પાણી ગયું. આ શું છે? આ એ મજાક થા. આરસીબી નું ટી શર્ટ પહેરે ને એ 5-6 દી સુધી એક ધારો પહેરી રાખે. કા એક ધારો પહેરી રાખે નાઈને પાછો પહેરી. હે નાઈને પાછો પહેરી. નાઈને પાછો પહેરી. એમ નહીં, મારા ભેગો છે ને આમ રખડતો હોય ને એ વાડીમાં આવે ને એટલે એ 5-6 દી સુધી છે ને એક ને એક ટી શર્ટ ની છે ને બુશ માર્યા કરે, એક ને એક પહેરા કરે. એને કમ ને કે મેલું થઈ ગયું તો એ છે ને માને જ નહીં. કા અટાણે કયા ઓલા 9,000 ના ને 10,000 ના બૂટ આવે લીધા તે. હું લોયલ ફેન છે તો આરસીબી નો. પેલા 9,000 ના 10,000 ના બૂટ તો લઈ લે. ખાલી ટી શર્ટ પહેરવાથી મતલબ. હે ખાલી ટી શર્ટ પહેરવાનું હોય એવા પ્રોક્શન મજા આવતી હોય. આવતી હોય ને. તો આપણે કાંઈ સારો બનાવીએ છીએ બ્લોગ. હે સારો બ્લોગ બનાવીએ તો ડિપ્રેશન. ડિપ્રેશનમાં છે આગળ તો. કેવાના ડિપ્રેશનમાં છે? કેવાના ડિપ્રેશન મારામાં. તો મિત્રો પાછો થોડા વાદળા આવી ગયા છે. મિત્રો થોડા રીતે કાળા વાદળો દેખાવા માંડી યસ. તો મિત્રો ઓલું વાદળું કાળું સીમાં પાણી છે. હા આમાં પાણી નથી, પાણી ભરવા જાય. તને ભારી બધી ખબર હોય કા? જોતો ખરી. આ જો આ લાકડી લાકડ. મિત્રો હું તો છે ને હવે થોડું હજી તો આ વેકેશન તો પૂરું થઈ ગયું. હવે આપણે છે ને ઘેર બેઠા હોય ને ક્યારેક એવું થયું હોય તો છે ને સિનેમેટિક વિડીયો શીખવાની કરવું, શૂટ કરવાનું ને પછી આપણી રીતનું એડિટ કરવાનું. તો એવી તો મેં ઘણી બધી રીલ કરીને. એક છે ને મારા મામાના છોકરાની સગાઈ હતી ત્યારે તો મોબાઈલ છે ને મને ઘરે જ ભૂલાઈ ગયો, લઈ જવાનું ભૂલાઈ ગયો. ના બાકી તો છે ને મારા બ્લોગ બનાવવાનો હતો, પાક્કું જ હતું. ફોન અહીંયા ભૂલાઈ ગયો એના કારણે વ્લોગ બન્યો નહીં. પણ મેં છે ને સિનેમેટિક રીલ મારા પપ્પાના ફોનમાંથી શૂટ કરી અને એવી રીતની એડિટ કરીને મૂકી. તો ઇન્સ્ટાગ્રામમાં મૂકીને તો 25,000 વ્યૂ આવી ગયા છે એની માટે. તમે જોયો હોય નહીં તો જોઈ આવજો. આપણા યુટ્યુબમાં છે પણ યુટ્યુબમાં થોડીક છે ને ક્વોલિટી ફાટી ગઈ તો ત્યાં થોડુંક બરાબર એડિટ કરતા તો નથી આવડતું. તો આપણે ક્યારેક એવું થાય તો આપણે છે ને વિડીયો શૂટ કરીને એડિટ કરી મૂકી દઈએ. કહીશું હા. તે તારો કોઈ દી વિતરે? તારો વિડીયો વિતારે મેં કહી હતી કેવાનું? સાયકલ ખબર છે? હા. મિત્રો છે ને સાયકલનો વિડીયો મેં વિશ્વાસનો વિચાર્યો હતો ને તેમાં 1000 વ્યૂ આવી ગયા હતા. કા પછી હું જઈને તો મિત્રો આવા તો આપણે છે ને મિની વ્લોગ, શોર્ટ વિડીયો, કોમેડી વિડીયો, વ્લોગ એવું બધા વિડીયો આવતા રહેશે. તો આગળ તો વિડીયોને લાઈક કરવાની છે, પછી સબસ્ક્રાઇબ કરવાનું છે, પછી ને કોમેન્ટ કરવાનું છે. કોમેન્ટ કરવાની છે. તો આપણે તો છે ને આવા નવા વિડીયો મૂકતા રહીશું. આપણા ચેનલ છે ને ચેનલમાં ડિસેમ્બર મહિના સુધીમાં છે ને આપણે 1K સબસ્ક્રાઈબર કરવાના છે. તો જેમ બને વહેલા થઈ જાય તો આપણે ચેનલ મોનિટાઈઝ કરવાની છે. આપણે કેટલા સબસ્ક્રાઈબર ઘટ્યા જીતા તો એમાં યુટ્યુબમાં? યુટ્યુબ 1000માં. હા 1000માં 850. હા 850 સબસ્ક્રાઈબર આપણે કરવાના છે ચેનલમાં. એટલે 1K સબસ્ક્રાઈબર થઈ જાય ને 4000 કલાકનો વોચ ટાઈમ. કા તો એ ચેનલ મોનિટાઈઝ થશે. પણ હવે તો 1K સબસ્ક્રાઈબર કરીએ, મહેનત ચાલુ રાખીએ, થવાનો એ થઈ જાય. કા મિત્રો આગળ તો છે ને વ્યૂ આવે છે એક નંબર, કાંઈ કટ્ટે ને એવું થઈ ગયું છે. તો આગળ અમારો પ્લાન છે કે આપણે છે ને વિશ્વાસનો સિનેમેટિક શૂટ કરીએ. એટલે આપણે ખબર છે ઓલા લગ્નનું મને પોઝ દઈને કરે એવી રીતનું વિશ્વાસભાઈને છે ને ધીમે ધીમે હાલતા કરી દેવાના છે.
તો વહી ગયો છે હવે રમવા ને મેં તો આગળ છે ને એટલું જે સારું સારું વ્યૂ આવતું હતું એ બધું છે ને કવર કરીને ક્લિપો લઈ લીધી ને તમે જોઈ પણ લીધી. તો આગળ તો વિશ્વાસ વહી ગયો છે રમવા ને હું એકલો એકલો વિડીયો ઉતારું છું. તો હવે આજ માટે તો એટલું જ. આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, એક નાની એવી મસ્તની કોમેન્ટ કરી નાખજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણા જલ્દીથી 1K સબસ્ક્રાઈબર કરવાના છે એટલે 1K સબસ્ક્રાઈબર થઈ જાય એટલે સારું આપણે. તો આગલા વિડીયો માટે જય માતાજી, જય શ્રી રામ. તો મિત્રો बाय बाय. चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देख